સમાચાર પર નજર કરીએ તો પૂર્વ સીએમ વિજય રૂપાણીનો લકી નંબર જ અપશુકનિયાળ તેમના માટે સાબિત થયો છે। 12-6 સાથે વિજય રૂપાણીનો ખાસ નાતો હતો અને વિજય રૂપાણીના તમામ વાહનોનો નંબર પણ એ જ છે। પહેલી કારથી લઈને સૌથી જૂના સ્કૂટરનો નંબર પણ 12-0 છે। દુઃખદ સંયોગ રૂપે વિજય રૂપાણીના મૃત્યુની તારીખ પણ 12-06 જ સામે આપી છે। આ સંયોગ છે અને તેના વિશે પણ આગળ ચર્ચા કરીશું, પરંતુ અત્યારે જે લકી નંબર પૂર્વ સીએમ વિજય રૂપાણીનો હતો તે જ તેમના માટે અપશુકનિયાળ સાબિત થયો છે। જે તેમનો લકી નંબર હતો, તેમની કાર, તેમની બાઇકમાં જે નંબર તે રાખતા હતા અને એ જ દિવસ, એ જ નંબર તેમના માટે અપશુકનિયાળ સાબિત થયો છે। અને આપણી સાથે હાલ ચર્ચા કરવા માટે પ્રીતિબેન ભટ્ટ જોડાયા છે કે જેઓ ન્યુમરોલોજીના એક્સપર્ટ છે। તેમની સાથે આપણે આ જ વિશે ચર્ચા કરીશું। પ્રીતિબેન, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું PTV ન્યૂઝમાં। પ્રીતિબેન, અહીંયા સૌથી પહેલી વાત કે 1206 આ નંબર કે જે પૂર્વ સીએમનો એક લકી નંબર હતો અને એ દિવસ કે જ્યારે તેઓ ફ્લાઇટમાં બેઠા, એ તારીખ પણ આપણને ખ્યાલ છે, 12 તારીખ અને 6ઠો મહિનો એટલે 06 એ નંબર, અને એ તેમના માટે અપશુકનિયાળ સાબિત થયો છે। એટલે થોડું આપના પાસેથી એ અંકશાસ્ત્રની રીતે પણ સમજવું છે કે એક તરફ આપણે એ માનતા હોય કે જે નંબર આપણા માટે લકી છે, એક દિવસ એવો પણ આવે કે એ જ નંબર આપણા માટે અપશુકનિયાળ સાબિત થઈ જાય। એટલે આપનું આંકલન શું કહે છે અને આ વિશે થોડું સમજવું છે। વૈભવીબેન, થેન્ક યુ। પહેલા તો તમે મને મોકો આપ્યો આપના સ્ટુડિયોમાં આવી। આપના માધ્યમથી આજે ઘણા બધા લોકોને ખબર પડશે કે આ નંબર્સ અને ન્યુમરોલોજી શું સાયન્સ છે। સૌથી પહેલા તો આપણે કહીશ કે આ એક બહુ પવિત્ર સાયન્સ છે, બહુ એક્યુરેટ પ્રિડિક્શન્સ એમાં આપ જોઈ શકો છો। હવે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશે વાત કરું તો એમને કદાચ કોઈએ કહ્યું હોય કે તમે આ બધાનું ટોટલ કરશો તો 9 નંબર ઉપર જાય છે, રાઈટ। આ 2025નું વર્ષ ચાલી રહ્યું છે, એનું પણ ટોટલ 9 છે। એ દિવસની તારીખ તમે ખાલી 12-6 જુઓ છો, આખી તારીખનું ટોટલ કરશો તો એ પણ 18 થી 9 નંબર ઉપર જાય છે। હવે આ 9 નંબર કદાચ એવું બની શકે કે સાહેબને કોઈએ કહ્યું હોય કે 9 નંબર તમારા માટે લકી છે, એટલે જ એવું આપણે જોઈ શકીએ છીએ કે એમની બધી ગાડીઓના નંબર 9 નંબર પર જાય છે। ઇનફેક્ટ એમનો જે ઘરનો નંબર છે, બંગલા નંબર, એ પણ 9 નંબર છે। એટલે કદાચ કોઈએ કહ્યું હોય અને એમને એક એવી શ્રદ્ધા બેઠી હોય કે 9 મારા માટે લકી નંબર છે। હવે અનલકી કેવી રીતે સાબિત થયો છે તમારો પ્રશ્ન છે, આ એક ક્વેરી ઘણા બધા લોકોને હશે। તે સૌથી પહેલા તો હું સોલ્વ કરું તો આપ જો વિજયભાઈ રૂપાણીની ડેટ ઓફ બર્થ ચેક કરશો તો એ છે 2/8/1956। હવે એનું ટોટલ તમે કરશો તો એમને મૂલાંક છે 2 અને ભાગ્યાંક છે 4। 2 અને 4 આ બંનેનો એન્ટી નંબર છે 9। એકચ્યુઅલી ન્યુમરોલોજી શું છે, 1 થી 9 નંબરનું જે સાયન્સ છે, દરેક નંબર એક પ્લેનેટને રિપ્રેઝન્ટ કરે છે। 1 એટલે સન, 2 એટલે મૂન, એમ 1 થી જે 9 નંબર છે એ દરેક નંબર, એમ 2 અને 4 આ બે નંબરથી વિજયભાઈ રૂપાણી રૂલ થતા હતા। પ્લસ એમનો એક એન્જલ નંબર થાય છે જે અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે જોઈએ તો એ છે નંબર 8। એટલે કોઈ પણ સંજોગોમાં એવું ના કહી શકાય કે નંબર 9 સાહેબ માટે લકી હતો, પણ તે છતાં એમણે 9 ને પુષ્કળ રિપીટ કર્યો। હવે સંજોગો વશાત દુર્ભાગ્યવશ એવું કહી શકાય કે એ જ દિવસ, હવે તમે પ્લેનનો નંબર ચેક કરો, 171, ટોટલ થાય છે 9। સાહેબ માટે ઓલવેઝ નંબર 9, નંબર 4, નંબર 8 અને આંશિક નંબર 6 અનલકી હતા। ક્યાંક ને ક્યાંક, કદાચ સર તો હવે છે નહીં, પણ એમનું ફેમિલી એ પ્રૂવ કરી શકશે કે આ નંબર્સ ક્યાંક ને ક્યાંક એમને નડ્યા હશે। અને નંબર 9 જે છે એ મંગળનો નંબર છે। મંગળ એટલે ફાયર, માર્સ, ફાયર શું છે, આગ। આ બી મંગળે પ્રૂફ કર્યું કે ફ્લાઇટ ક્રેશ થઈ પણ આગ લાગી, ફાયર થયું અને ફાયરમાં બહુ જ બધા લોકો સાહેબની સાથે પણ ફાયર થયા। તમે થોડુંક જો ચેક કરશો વધારે ડીપમાં જઈને તો આ દુર્ઘટનામાં જેટલા પણ પેસેન્જર્સનું મૃત્યુ થયું છે, ક્યાંક ને ક્યાંક એ લોકોની ડેટ ઓફ બર્થ નંબર 9 નંબર સાથે જોઈન્ટ થતી હશે, 8 સાથે થતી હશે। એટલે જ્યારે પણ તમારા ડેટ ઓફ બર્થના એન્ટી ડે આવી જાય, એ દિવસનું બી ટોટલ આપણે જોયું કે 9 છે। એટલે 9 નંબર ઓલવેઝ ડિઝાસ્ટર કે કોઈ હોનારત લાવી શકે છે, ફાયરનો નંબર છે। અત્યારે પણ જે 9 નંબરનું વર્ષ ચાલી રહ્યું છે 2025, આપ એમાં નોટિસ કરશો કે જેવું ન્યૂઝ ચેનલ ચાલુ કરીશું આપણને જોવા મળશે કે જ્યાં ને ત્યાં લડાઈના, ઝઘડાના વિડીયો સામે આવે છે। ચાલતા લોકો સાધારણ બાબતમાં, કારણ કે લડાઈનો નંબર છે। 9 એ શું છે, સેનાપતિ, યુદ્ધ। અત્યારે ભારત પાકિસ્તાન આટલા વર્ષોથી ને કેમ હમણાં જ પહેલગામ હુમલો થયો, એટલે આ બધા નંબર્સ ક્યાંક ને ક્યાંક કોઈ હોનારતને રિપ્રેઝન્ટ કરે છે। પણ 9 નંબર બધા માટે અનલકી નથી હોતો, એ સ્પિરિચ્યુઅલ નંબર પણ છે, અધ્યાત્મનો નંબર પણ છે,
બહુ જ હ્યુમેનિટેરિયન નંબર છે. અત્યારે આપ જોશો તો માનવતાના અને ધર્મના ખૂબ બધા પ્રસંગો તમને પણ જોવા મળશે. લોકો ખૂબ દાન પૂન કરે છે, ધાર્મિક મોટા મોટા મેળાવડા થઈ રહ્યા છે. સનાતન ધર્મ માટે પણ લડાઈઓ થવાની શરૂ થઈ ગઈ છે. બહુ જ બધા આપણા બાબા બાગેશ્વર બી આપ જોશો તો સનાતન માટે ઘણું બધું લોકોને કહી રહ્યા છે. અને જ્યાં પણ મોટી સંખ્યામાં 9 નંબર શું છે, મંગળ છે, બહુ જ મોટી સંખ્યામાં લોકો જ્યાં ભેગા થાય, ટોળું ભેગું થાય, ત્યાં કોઈ ડિઝાસ્ટર આવવાની શક્યતાઓ છે. એટલે ન્યુમરોલોજી પ્રમાણે બિલકુલ બી એક્યુરેટ પ્રિડિક્શન છે કે 9 નંબર સાહેબને કેવી રીતે નડી ગયો. અને અનફોર્ચ્યુનેટલી આજે આપણી વચ્ચે નથી. કદાચ એમણે મને પહેલા મળ્યા હોત, મને દુઃખ થાય છે કે કાશ હું એમને મળી શકી હોત, મેં એમને કહ્યું હોત કે આ 9 નંબરને રિપીટ ના કરો. અને આ દુર્ઘટના બની એ પછી ન્યૂઝના માધ્યમથી એમની ડેટ ઓફ બર્થ કે એમની ગાડીઓના નંબર બી જાહેર થયા અને મેં આખું એક કેલ્ક્યુલેશન કર્યું એટલે મને ખબર પડી કે આ 9 નંબર એમને કેવી રીતે નડી ગયો. એટલે આપ જોઈ શકો છો કે ઘણા બધા પ્રૂફ આપણી સામે આવી રહ્યા છે કે 9 જેનું બી ટોટલ 9 થતું હશે, સર એને રિપીટ કરતા હશે. સારું, 9 નંબર ત્યારે જ લકી હોય જ્યારે મિનિમમ 1 વખત કે 2 વખત રિપીટ થતો હોય. મલ્ટિપલ ટાઈમ જ્યારે 9 નંબર રિપીટ થાય ત્યારે એની સાઈડ ઇફેક્ટ શરૂ થાય. અને સાઈડ ઇફેક્ટ આપ સૌએ જોઈ અત્યારે કે એ દિવસ આપણા માટે કેટલો ગોજારો સાબિત થયો. બિલકુલ. આપે જે રીતે અત્યારે વાત કરી કે 9 નંબર એ એમના માટે એ અનલકી સાબિત થયો અને એના કારણે આખી આ હોનારત સર્જાઈ. પણ 12 નંબરની સીટ પર એ બેઠા હતા તો એની પાછળ કંઈક એવું કંઈક હોઈ શકે કે જેના કારણે પણ કંઈક આનું શિકાર તેઓ બન્યા હોય. 12 નંબર એનું ટોટલ થાય છે 3 તો એમનો લકી નંબર હતો. એ બિઝનેસ ક્લાસ સીટમાં બેઠા હતા. 12 નંબરની સીટ ઉપર જો બેઠા હોય તો 3 એમને નથી નડ્યો. પણ તમે જુઓ, બીજું એક તમને થોડાક સંયોગ બતાવું કે ન્યુમરોલોજીમાં આ કેલ્ક્યુલેશન અમે ખાલી નંબર્સના કેલ્ક્યુલેશન ના હોય, કોઈ પણ નામ પણ તમે જુઓ તો જે તે એરિયા, આજે મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ થયું છે, મેઘાણીનગરનું ચાર્લિયન ચાર્ટ પ્રમાણે તમે જો કેલ્ક્યુલેશન કરશો તો એનું ટોટલ પણ 9 નંબર ઉપર જાય છે. એ બી 36 ના 9 પર. એ જે ડેટ છે 12/6/2025 એનું પણ ટોટલ કરશો તો 18 ના 9 પર જાય છે. 18 અગેન કાર્મિક નંબર છે, જે તમારા પાસ્ટ લાઈફના અમુક ડેપ્થ બાકી હોય, જેને આ લાઈફમાં મૃત્યુ એ કુદરતી છે, આપણે એને રોકી નથી શકતા. પણ હા, આ ન્યુમરોલોજી એક એવું સાયન્સ છે કે એના માધ્યમથી તમે જાણીને રિસ્ક જ્યારે તમે જાણી જાઓ છો ત્યારે રિસ્કને તમે ડિસ્ટ્રોય નથી કરી શકતા, પણ ચોક્કસ એને રિડ્યુસ કરી શકાય છે. કદાચ સાહેબે એ દિવસ પસંદ જ ના કર્યો હોત અને બીજા દિવસે ગયા હોત તો બીજા દિવસની ફ્લાઇટ ક્રેશ નથી થઈ. આપ જુઓ, નીકળી શક્યા હોત. એના પછીનો કોઈ બી દિવસ પસંદ કર્યો, પણ પર્ટિક્યુલર એમણે 12/6 એમના મગજમાં 12/6 ની ડેટ હશે જ. જયારે એમણે લંડન માટે બુક કરાવી હશે ટિકિટ ત્યારે પણ 12/6 બની શકે એ તો હવે એમનો પરિવાર જ આપણને કહી શકે, પણ એમણે આ તારીખોને ધ્યાનમાં રાખી હશે. એટલે મારું એ કહેવું છે કે 3 નંબર સાથે કોઈ એનું કનેક્શન નથી. 3 તો ગુરુનો નંબર છે, બહુ પવિત્ર નંબર છે, સાહેબનો લકી નંબર પણ છે. એટલે સીટ એમને મળી ગઈ 3 નંબરની, પણ એ દિવસ એમને નડી ગયો. ઘણી વખત અમારી પાસે બેન એવા લોકો આવતા હોય છે, મારા ઘણા એવા ક્લાયન્ટ છે કે ગાડી લેવી છે, હું ક્યારે લઉં, કયા મહિનામાં લઉં, વર્ષ પણ હોય છે. જેમ મેં તમને હમણાં વાત કરી એમ મૂલાંક અને ભાગ્યાંકની સાથે એમનું પર્સનલ યર પણ હોય ન્યુમરોલોજીના કેલ્ક્યુલેશન પ્રમાણે. જે પર્સનલ યર એમનું 1 હતું, ખૂબ જ પ્રગતિનું વર્ષ હતું. લાસ્ટ ટાઈમ પર્સનલ યર 1 જ્યારે મેં એમનું આખું કેલ્ક્યુલેશન કર્યું ત્યારે સીએમ બન્યા હતા, રાઈટ. એટલે એમના માટે પ્રગતિનું વર્ષ હતું, કોઈ નવું અચીવમેન્ટ એમને મળવાનું હતું. એટલે આ પણ પર્સનલ યર 1 હતું, ખૂબ સારું વર્ષ હતું સાહેબ માટે. આ દિવસ કદાચ જો એ ચૂકી ગયા હોત તો મારું એવું માનવું છે કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. સાહેબ કદાચ આગળ જીવ્યા હોત. એ ખૂબ જ માનનીય વ્યક્તિ, જેની આપણને સૌને ખોટ ચાલે છે. એમના માનવતાના ઉદાહરણો ઘેર ઘેર છે. નાના બાળકો પણ વિજયભાઈ રૂપાણીને સારી રીતે ઓળખે છે. કોવિડના સમયમાં આપ જોશો કે એમણે ખૂબ સારું કામ કર્યું. એમનો સ્વભાવ એમની ડેટ ઓફ બર્થ પરથી જ કહી શકાય કે ખૂબ જ લાગણીશીલ, સંબંધોને બહુ જ મહત્વ આપનારી વ્યક્તિ. પણ સાથે રાહુ અતવ એટલે 4 અને 2 નું જયારે કોમ્બિનેશન આવે ડેટ ઓફ બર્થમાં ત્યારે એ વ્યક્તિની પર્સનલ લાઈફમાં ખૂબ સ્ટ્રગલ હોય. એમને ઇઝી ગોઈંગ સક્સેસ મળી જ નહીં હોય. બીજું, રાહુ શું છે, સટન ગેઇન આપે, સટન લોસ આપે. અચાનક જ એ સીએમ તરીકે પણ આવ્યા અને સટન આપણને ખબર પડી કે એમણે રેઝિગ્નેશન આપ્યું ને એમણે સીએમ પદ છોડવું પડ્યું. એટલે આ બધા કોઈ યોગાનો યોગ નથી. આ ન્યુમરોલોજીકલ પ્રમાણે તમે જો કેલ્ક્યુલેશન ગણતરી કરતા હશો અને જે પણ લોકોને જાણકારી હશે તે લોકો આજે મારી વાતને અગ્રી કરશે. અને આજે આપના માધ્યમથી ઘણા બધા લોકોને ખબર પડશે કે જો એમની જન્મ તારીખ 2, 4, 8 કે 9 હોય તો એ લોકો માટે 9 નંબર, 4 નંબર, 8 નંબર કેટલો અનલકી છે. હવે પ્લેનનો જે નંબર છે બોઈંગ 878 તમે જોશો એનું પણ ટોટલ 4 થાય છે. એટલે જ્યારે પણ સાહેબને 4 નંબર, 8 નંબર, 9 નંબર આ ડેટના જ્યારે પણ સંયોગ થતા હશે ત્યારે કોક લોસ થયો હશે એમને.
જે રિકોલ કરીને એમનો પરિવાર જોઈ શકે. પણ આપના માધ્યમથી આપને એટલું જણાવીશ અને જે મને જોઈ રહ્યા છે એમને પણ કહીશ કે હંમેશા તમારી ડેટ ઓફ બર્થના નંબરને સમજો. એ નંબર એક પ્લેનેટને રિપ્રેઝન્ટ કરે છે અને તમને કંઈક કહેવા માંગે છે. તમે મેસેજને સમજો. ઓકે, પ્રીતિબેન, અહીંયા બીજો એક સવાલ એ છે કે લગભગ 241 લોકો આ પ્લેન દુર્ઘટનામાં તેમના મૃત્યુ થયા, પણ એક વ્યક્તિ એવો કે જેનો ચમત્કારિક બચાવ થયો છે અને આપણે એના માટે એ જ શબ્દ વાપરી રહ્યા છે કે એનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. 11 નંબરની એની સીટ હતી. હવે એ થોડું આપની પાસેથી સમજવું છે કે એનો બચાવ આવી પરિસ્થિતિની અંદર થયો એટલે શું એના માટે એક અંકશાસ્ત્ર છે એ અસર કરી ગયું કે એના માટે કોઈ લકી ફેક્ટર એ સમયે રહ્યો હશે? એના માટે મેં પણ એ ન્યૂઝ જોયા, એ વ્યક્તિને પણ મેં જોયો અને મેં જોયું કે એની સીટ નંબર A11 હતું અને એનું જે નામ છે, એની ડેટ ઓફ બર્થ એ ભાઈની મારી પાસે છે નહીં, પણ એમનું જે નામ છે, એમનું જે ફર્સ્ટ નેમ છે એનું પણ ચાલિયન ચાર્ટ પ્રમાણે તમે જોશો તો એનું નંબર ટોટલ 2 થાય છે. એટલે બની શકે કે એમનો પોતાનો જ નંબર અને 11 નંબર ઓલવેઝ 11 1 થી 11 થાય છે. 11 નંબર ઓલવેઝ લકી નંબર હોય છે. આજથી વર્ષો પહેલા પણ એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી લગભગ 98માં. એમાં પણ આ જ રીતે એક પેસેન્જરનો ચમત્કારિક બચાવ થયો હતો ને એ પણ સીટ નંબર A11 હતો. આ પણ 11 છે. એટલે 11 ઇઝ ઓલવેઝ લકી નંબર. એમની જો ડેટ ઓફ બર્થ જાણવા મળે અને થોડુંક વધારે ડિટેલ કે બીજા કયા નંબરો એ ભાઈ યુઝ કરે છે તો ચોક્કસ એક એક્યુરેટ પ્રિડિક્શન તમને હાથમાં આવે કે કેમ બચી ગયા. પણ એ કોઈ દૈવી શક્તિ અને એમના પરિવારના એટલા પુણ્ય કે ભાઈ કેમ બચી ગયા. બિલકુલ. ફોન નંબર પરથી પણ શું એવી કોઈ પરિસ્થિતિ એના સાથે પણ આંકડાશાસ્ત્રનું કે અંકશાસ્ત્રનું કોઈક એવું કંઈક કનેક્શન જોડાયેલું છે કે જેનાથી કઈ અસર થાય એ પણ આપની પાસેથી સમજવું છે? વૈભવીબેન, આ ખૂબ જ સારો પ્રશ્ન તમે પૂછ્યો છે અને મોબાઈલ નંબર આજે એક એવી વસ્તુ છે કે લગભગ દરેકની પાસે ફોન હોય અને તમારા મોટા ભાગના કાર્યો જીવનના લગભગ 24 કલાકમાંથી લગભગ એવું કહી શકાય કે 12 થી 13 કલાક તમારા ફોન સાથે તમે કનેક્ટ હો છો. બીજું કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કમ્યુનિકેટ ટેલિફોનથી કરે છે અને એને કનેક્ટ કરવા માટે એક નંબર હોય તમારી પાસે. એટલે તમારો મોબાઈલ નંબર તમારી લાઈફમાં ઘણી બધી ઇફેક્ટ કરે છે. તમારા મોબાઈલનું ટોટલ જે પણ થતું હોય એ ટોટલનું જો મૂલાંક છે એ તમારી ડેટ ઓફ બર્થ સાથે જેલ ના થતું હોય તો એ મોબાઈલ નંબર પણ ઘણી બધી નેગેટિવિટી તમારી લાઈફમાં આપતું હોય છે. ઘણા બધા સંઘર્ષ તમને લાઈફમાં આપતું હોય છે. પણ એ નંબરને જો સમજી અને તમે તમારી ડેટ ઓફ બર્થના અકોર્ડિંગ તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરો અને એ નંબર વાપરવાનું શરૂ કરો તો ડેફિનેટલી તમારી લાઈફમાં એક મિરેકલ, એક ચેન્જ આવે છે. નોટ ઓનલી મોબાઈલ નંબર, તમારો વેહિકલ નંબર, તમારા મકાનનો નંબર, જેમ મેં હમણાં જ આપને કહ્યું કે સાહેબના બંગલાનો નંબર 9 હતો, રાઈટ? એ 9 નંબરની પણ એક ઇફેક્ટ હોય. બીજું, જ્યારે પણ મલ્ટિપલ 9, ઘણા બધા વ્યુઅર્સ અત્યારે મારી સાથે અગ્રી પણ કરશે કે તમારો મોબાઈલ નંબર કે તમારી ડેટ ઓફ બર્થમાં જ્યારે 9 નંબર વારંવાર રિપીટ થતો હોય, 2 વાર 3 વાર 4 વાર વધારે વખત, ત્યારે એની નેગેટિવ ઇફેક્ટ તમારી લાઈફમાં હોય. અને એની એક પહેલી ઇફેક્ટ હું તમને સમજાવું તો તમારા બ્રધર્સ, ભાઈઓની સાથે તમારા ડિસ્પ્યુટ ક્રિએટ થાય તમારી લાઈફમાં. સગા ભાઈ હોવા છતાં એવું બની શકે કે ઔપચારિક સંબંધો હોય, મનદુખના પ્રસંગો બને અથવા તો એ સંબંધો કાયમ માટે ના હોય. આવા ઘણા બધા કેસ હું તમને બતાવી શકું. બીજું, તમારી લાઈફમાં જ્યારે 9 નંબર મલ્ટિપલ વખત આવે ત્યારે હેલ્થ ઇસ્યુઝ, 9 શું છે? મંગળ, માર્સ, બ્લડનો પણ નંબર છે, બ્લડ રિલેટેડ સર્જરીઝ, બ્લડ લોસ, મોટા અકસ્માત. આ ફ્લાઇટ ક્રેશ શું છે? અકસ્માત જ છે. એની સાથે ફાયર થયું, આગ, એનો પણ નંબર છે. 2025 જેવું શરૂ થયું, આપણે જોયું હશે વૈભવીભાઈ કે મોટાભાગે ફાયરના ઇન્સિડન્ટ્સ આપણે જોયા, ન્યૂઝ ચેનલના માધ્યમથી જોઈ શકાય છે કે જ્યાં ને ત્યાં આગ લાગે છે. સાધારણ બાબતમાં વાહનોના એક્સિડન્ટ્સ થાય છે. 9 નંબર લડાઈનો નંબર છે. એટલે એ રીતે બી નંબરના માધ્યમથી આપ લાઈફ વિશે ઘણું બધું જાણી શકો છો. એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી બંને બહુ જ પવિત્ર સાયન્સ છે, પણ એસ્ટ્રોલોજી ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં તમે ગણ, નક્ષત્ર, નાડી આ બધું દરેક સાધારણ વ્યક્તિ સમજી નહીં શકે. જ્યારે મારા માધ્યમથી લોકો અગ્રી કરશે કે 1 થી 9 જ નંબર છે, 9 નંબરના ગ્રહોને જો તમે સમજી લો તો એ ગ્રહોની ઇફેક્ટ, એ ગ્રહોનું શું નેચર છે એ જો તમે સમજશો તો તમારી લાઈફ બહુ જ ઇઝી તમને ખબર પડી જશે. એટલે બિલકુલ મોબાઈલ નંબરથી, તમારા વાહન નંબરથી એ ચેન્જ કરીને. હવે બીજું, ન્યુમરોલોજી કેવી રીતે તમને રિલીફ આપે છે એ સમજાવું તો ન્યુમરોલોજીમાં માની લો કે તમારી ડેટ ઓફ બર્થ અનલકી છે. સાહેબની જે ડેટ ઓફ બર્થ આપણે અત્યારે ચર્ચા કરી, આપ જોશો તો 2 અને 4નું જે કોમ્બિનેશન છે એ અમારી ભાષામાં એવું કહી શકાય કે અનલકી કોમ્બિનેશન છે. સંઘર્ષ હોય એમની લાઈફમાં. 1-2 વસ્તુ અંગતલી મેં જોઈ છે પણ જે હું અહીંયા કહી નહીં શકું આપને. હવે એ સંઘર્ષને ડેટ ઓફ બર્થ તો હું ચેન્જ ના કરી શકું કે કોઈ ન્યુમરોલોજીસ્ટ ચેન્જ ના કરી શકે, પણ નંબર જ્યારે સંઘર્ષ વળેલા હોય
ત્યારે તમારા નામનો સ્પેલિંગ તમે એક પ્રોપર લઈ જઈ અને એના ઉપર સેટ કરો. તમે જોતા હશો તો એકાદ લેટર પ્લસ માઇનસ લોકો કરતા હોય છે. આજે ઘણા બધા ફિલ્મ સ્ટાર એમના નેમ સ્પેલિંગમાં નાના મોટા ચેન્જીસ કરીને આજે બહુ મોટી સેલિબ્રિટીઝ બની ગયા છે. કામ વધુ છે લોકો પાસે, રાઈટ? એટલે એ રીતે તમારા નેમ સ્પેલિંગને આપ ચેન્જ કરી શકો છો. મોબાઈલ નંબર, ઘર નંબર કે નવું વાહન જે ખરીદો એ તો તમારા હાથમાં જ છે. એ તમારા ફેવરેબલ નંબરનું ખરીદો. સાહેબે આજે 9 નંબરની આટલી બધી ગાડીઓ રિપીટ ના કરી હોત, 9 નંબરનું એમનું ઘર ના હોત, અને ઈશ્વર કરીને આ તારીખ એમણે પસંદ ના કરી હોત, કદાચ આ પ્લેન એમણે પસંદ ના કર્યું હોત, તો એ આજે જીવતા હોત, આપણી વચ્ચે હયાત હોય. હું હંમેશા કહું છું, ડિઝાસ્ટર ક્યારેય બી રોકી નથી શકાતું, પણ એને રિડ્યુસ જરૂર કરી શકાય છે. ન્યુમરોલોજીના માધ્યમથી અને સમજીને લોકો એમની લાઈફમાં ઘણા બધા ચેન્જીસ લાવે છે, જે મેં પોતે પર્સનલી જોયા છે. બિલકુલ. અહીંયા બીજો એક પ્રશ્ન એ કે મોબાઈલ ફોનનો જે નંબર હોય એ થોડું સમજ્યું, પણ વર્ષ 2025 2025 આ કઈ રીતે આ ફેક્ટર અસર કરે છે એ પણ થોડું આપની પાસેથી સમજવું છે. વર્ષ 2025 એનું ટોટલ તમે કરશો તો એ પણ 9 નંબર ઉપર જાય છે, રાઈટ? હવે 9 નંબર છે એટલે મંગળ, એનો જે પ્લેનેટ છે મંગળ છે. મંગળની ઇફેક્ટ શું છે, એનો નેચર શું છે, એ કેરેક્ટરિસ્ટિક શું છે, ફાયર, યુદ્ધ, સ્પિરિચ્યુઅલિટી, અધ્યાત્મ, આ બધી જ ઇફેક્ટ તમને આ વર્ષમાં દેખાશે. દરેક વ્યક્તિ ઉપર જ્યાં ને ત્યાં આધ્યાત્મિક મોટા મોટા પંડાલ થઈ રહ્યા છે, કથાઓ બેસી રહી છે, મોટા મોટા મંદિરો બની રહ્યા છે, લોકો ધર્મ